બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય ચામુંડમાં। તો આજે આપણે લોગ પણ વહેલા ચાલુ કરી દીધો છે। અમે આ બાજરો વાટવા આવ્યા છે અને જુઓ છો વરસાદનું વાતાવરણ છે। વરસાદના સોટા ફૂલ પડે છે, વરસાદ ચાલુ છે। તમે જુઓ છો આમાં કા વરસાદ ફૂલ ચાલુ છે અને વરસાદના પણ સોટા પડે છે અને આપણે પણ આ ફોન ઉપર આમ છત્રી રાખવાની છે અને જુઓ છો આ વાટે છે તો કેટલો વાટ્યો છે? હા એટલો વાટ્યો છે એમ ને। તો આ જો આ વાટવાનો છે 7 વાગ્યાના આવ્યા છે। જો છો અમે આખા પલળી ગયા છે અને હજી પણ બાજરો વાટવાનો છે। અમારા પાટણમાં પણ વરસાદ ચાલુ છે। બધા કહે છે કે ભાઈ તમે શું કામ કરો છો અને કમેન્ટના અંદર અમુક કમેન્ટો આવતી હોય છે બધા મિત્રોની। તો ભાઈ જુઓ છો અમે આ ખેતરનું કામ કરીએ છીએ, સાર વાટીએ છીએ અને આ જુઓ છો આ રખત પણ ખેતરના અંદર આ મારા ખેતર છે। જુઓ છો આ તો બધે જુઓ છો બાજરો વાવેલો છે। કેમ કે વરસાદ છે એટલે વરસાદ બહાર ફોન કાઢતા નથી, કેમ કે સોટા પડે ને કેમેરા ઉપર એટલે પલળે છે નહીં, એટલે આ એટલે જોજો। અને આપણે આ સાર બાર વાઢી અને ઘેર જવાનું છે ને ઘેર જઈને પછી બીજો તમને લોગ બતાવશું ઘરનો। હા તો આપણે આજે શું બનાવવાનું? મકાઈનું શાક બનાવવાનું છે। આ તો કદાચ તો બતાવશું તમને લોગમાં। તો જો આ મકા વરસાદ પણ આ જો પાણી આ બધે વરસાદ થઈ ગયો છે અને હજી તો પડશે દાડે તો કોઈ નક્કી નથી। તો આપણે જોવાનું છે કે વરસાદ દાડે કેટલો પડે છે આજે અમારા પાટણમાં પણ મેઘરાજા મેર કરી છે અને 100% અમારે આવશે ને આવશે વરસાદ। ના તો આવે છે। જો સ્વામી હવાના આવ્યા છે અને એ આટલી સાર વાટી છે। જો આ બાજરો છે ને આ બધા પડ્યા ને એટલો બાજરો વાટ્યો છે અને આ ભેંસા માટે લઈ જવાનો છે આપણે વાટીને જઈને ભેંસન નાખવાનું છે હજી તો, કેમ કે આજે વરસાદ વધારે પાણી ભરાય નહીં પહેલાં વાટ નાખવો પડે। તો અમારા વિડીયા લોગ શોર્ટ આવે છે અને અમારા વિડીયા 4 મિલિયન ઉપર વિડીયા હોય છે। તો અમુક વિડીયા 4 મિલિયન પહોંચી ગયા, અમુક વિડીયા 2 મિલિયન છે, એવા છે। તો બધા મિત્રો સપોર્ટ કરજો અને જોજો। અને લોગ તો અમારો રોજ આવી જાય છે। કોઈ નાખવાનું તો ખાસ ટાઈમ કોઈ કહેતા નથી। અમુક દાડે હોજના નાખી દઈએ, અમુક દાડે હવાના નાખી દઈએ, પણ નાખીએ છીએ ખરી દાડામાં એક લોગ આવે છે। એટલે બધા મિત્રો સપોર્ટ કરજો। અને આ રખાતું અમે કોમ કરીએ છીએ તો બધા મિત્રો ઘણી વખત કહેતા હોય છે કે હું આપણે તમે શું કામ કરો આગળ, શું કામ કરો છો મને કે અમને બતાવજો। તો આવું કામ કરીએ ભાઈ ખેતીનું, બીજું તો કોઈ કરતા નથી હાલ। હે ખેતીનું કામ કરીએ છીએ। જો છો આ બાજરો વાટી ના જો છો બાજરો આ જો આ હવે બાજરો વાટીનું હોય ને હવે આપણે આગળવાનું છે। તો જો આ છત્રીમાં કેમ કે બાર ફોન કાઢવાનો તો નથી કેમ, આ તો તાપડું લાઈને આગળ પોટલા આગળવાના છે। જોશો તો પોટલા આપણે અને વરસાદ તો જુઓ છો છત્રી ઉપરથી ટેપા પડતા હોય તમને બતાવી દીધું। આ છત્રી ઉપરથી જો આ ટેપા પડે છે ને વરસાદ ચાલુ છે ભાઈ અમારે। જુઓ છો વરસાદ ચાલુ છે, અમે આખા પલળી ગયા છે હાલ। થોડો વારતા તાર તો બહુ પડતો તો રહી ગયો હવે થોડો। તો બધાએ આશા કરું છું કે બધા મિત્રોને લોગ સારો લાગ્યો છે અમારો અને બધા મિત્રો લોગ જોતા રહેજો અને અમે આગળ જઈને તમને બતાવશું લોગમાં। અને લોગ છોડીને જતા નહીં, કેમ કે હજી તો લોગ આખો આપણે પૂરો કરવાનો છે બધા મિત્રોને। અને જો આ રખત પાછા આગળવાના છે તમને બતાવી દઉં। એ હે આ રખત અમે આગળીએ છીએ ભાઈ, નાખો તો એક પાથરો। હા જો આ રખત આગળ બરાબર ને, બરાબર આ રખત આગળવાના છે, નાખો તો પાથરો। હા તો જોશો આ રખત નાખવાના પાથરા જો આ બસ આ રખત નાખવાના હે ને, અને આ રખત પારો બધી અને આપણે ઉપાડીને અડવાનું છે। તો અમે હવે ઘેર જઈને બીજું બતાવશું તમને ભાઈ। તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અમારે મેઘરાજે જબરજસ્ત મેર કરી નાખી છે। તો આવો મેઘરાજને કે આવો। તો હવે અમે આ પોટલો બોધીને હવે ઘેર જઈશું, બધા પોટલા બોધ દેવાના છે। તો તો ઘેર જઈને બીજા બતાવશું તમને ભાઈ। ઉપડાઈ દીધો છે અને પણ એ બે નાખ્યા એના ત્રીજો ભારો નાખવાનો હતો અને આપણે પાછો લોક ચાલુ કરી દીધો છે। તો જો આ રખત અમે ઉપાડીને ઘેર પૈસા માટે લઈ જઈએ છીએ ભાઈ। આપણે આ રખત ઉપાડી લઈ જઈએ ને, આજ વરસાદ છે એટલે બહુ વજન છે એટલે માપે પહોંચ્યા છે। તો બધા મિત્રો આ રખત અમે ખેતીનું કામ કરીએ છીએ। તો મૂકા હેડો તારા ભાઈ આડી હવે ઘેર જઈને પેશનના સાર નાખશું ને બતાવશું। અને આપણે પેશનનું સોણ ને બધું નાખવાનું છે। પોટલો આવી ગયો છે ને ઘેર પહોંચી ગયા છે, નાખો અહીંયા એટલે નાખવાનો છે સોણ બોણ નાખી અને પછી આપણે સાર નાખવાની પહેલાં સોણ નાખી દઈએ ભેંસને જો આ તગાર લાવ। તો ભાઈ અમારે જોશો આ સોણ ભરવાનું પણ ચાલુ કરી નાખેલું છે અને આ રખત સોણ ભરવાનું હોય છે।
તો જો આ બધા મિત્રો અમે આવું કામ કરીએ છીએ ખેતીનું. અને આ વખત પણ સોણ ભરવાનું હોય છે ભેંસનું. આ અમારે પેલી નાની પાડી છે, આ મોટી ભેંસ છે, અને પણ આ બીજી મોટી છે, અને એક પેલી મકા છે. જો શું આપણે પણ સોણ ભરવાનું હોય છે ભેંસને. આ વખત બધી ભેંસને ભરવાનું હોય છે, અને આપણે ભેંસના સોણ બળ ભરી અને સાર નાખવાની છે. તો નહીં સાર નાખવાની છે ને બધી ભેંસ. આ ગારો કેવો થયો છે જો. તો આ તો બધી ભેંસને આપણે એ તો થાય ગારો. ચોમાસું છે તો ગારો થાય, વારા પાસે વારો, ચોમાસા પાસે ગારો આવશે રે તારો વારો, બરાબર ને. તો બધા મિત્રો લોગ આખો જોજો. આ વખત અમે કોમ કરીએ છીએ. અને હવે આપણે સોણ બોણ ભરી પછી ભેંસને સાર નાખી દઈએ. અને એની છે આ બહુ લાડકી છે ભાઈ, હે ને. આપણી પલળી ગઈ છે આજ વરસાદની, એટલે જોશે અને મજા આવી ગઈ. પણ પલળે ને તો ભેંસને તો બહુ મજા આવે છે. તો આ કઈ ઉભી પડાવી દઉં, એક હાથે ટેકો કરું. તો જોશો આ વખત પણ ઉપાડીને આપણે નાખવા જવાનું છે. અને બધી ભેંસને સારી ભાગ પડતા નાખી દીધી. અને હવે બીજું કોક કરશું નહીં, તમને બતાવશું, બરાબર ને. આ રાખી ઉપાડી. હા તો જો અમારે આ નાખ્યા ગાડી આવી ગઈ છે. જોશો 9:30 કે 9 વાગ્યાની વહેલા ગાડી આવી ગઈ છે. તો પણ જુઓ તો આ વખતના પણ છે આ નાખવા દો ને. લહમ ફૂલી મિલ્યું છે જે કાલે ચીકુ ચીકુ પાક્યા નહીં. ચીકુ હવે પાકી જાય થોડા પડે રાખવાના ઢગલા પડી એટલે પાકી જાય. એટલે આજે આપણે મકાઈનું શાક કરવાનું હોય. આજે અમારે મકાઈનું શાક કરવાનું છે. આજે અમારે મકાઈનું શાક કરવાનું હોય. જુઓ તમે ખાલી અમારું શેર લોક જોજો આખો અમારો. આજે અમે મકાઈનું શાક જેવું મસ્ત બનાવીએ છીએ. ચાલો તો પહેલાં છોડી નાખીએ અમે તેમ. તો આપણે મકાઈ ફોલીને શાક કરવાનું છે આજે. મકાઈ છોડી નાખીએ બધી મસ્ત. જો કેવું મસ્ત લાગે. બતાવો જરા. હજુ બધી સાફ કરી નાખી. સાફ કરી બીજી છોડી નાખીએ. કેમ ભાઈ બાફી ભાવે કે શાક ભાવે? બધી બે ભાવ. તમે મકાઈ શાક ખાઈ જવાને હા કે પછી એવું હો જાય હોજાઈ ખાશે ને. અમારા તેમ ભાઈ હોજાઈ મકાઈનું શાક ખાશે. એટલે જાંબુ શાક વઘાર દઉં. તેમ ભાઈ મકાઈ છોડી નાખીએ બધી. જુઓ તો કાપી નાખો. એ આવા કરતા કરવાના મકાઈના. મોટા કરવા તો મોટા કરજો. આવડા હારો આજે કાપી નાખીએ આગળ. કાકરી જો કપાઈ ગઈ. અમારે પોળ વાળી છે તો મસ્ત ઉગી હતી ને. કાપી નાખ્યો. કાપી નાખ્યો. આ જલ્દી આવી અમારે મોર આવ્યો હોય નીકળી. જો હવે અમે મકાઈ કાપી રહ્યા. કાપી દે. જો મસ્ત કાપી નાખી. જો હવે એને ધોઈ નાખવા. પાણી મસ્ત ધોઈ પછી બાફવા મેં તો પેલું લાવવું હોય તોય કેવું પાણી નાખ્યું. આપણે ધોઈ નહીં તો કેવું પાણી નાખ્યું. આપણે આમાં પેલા પત્તા હતા તો ઉપર એટલે આપણે ફેર ને લઈ જવાનું બફા મેં લેવા હવે. ગાઈ દે કાઢ પછી પેલું બાપા પેલું ખરા કટકટ અમારે ઢેર આવી છે અમારા ઘેર. અમારે હવે મકાઈનું શાક કરવાનું છે એટલામાં અમારે ઢેર આવી ગઈ. તેને જ લઈ લીધો. ખાવા આવે
જો મિત્રો અમારે રસ્તો દેખવા તેવો મસ્ત હરગી ગયો છે. હવે અમે મકાઈ બાફવા મેળ દઈએ. આવું હવે મકાઈ તો બાફા નહીં લઈએ. મકાઈ મસ્ત બફાઈ જાય એટલે આપણે શાક ઉગાડી દઈએ. વાકી મેળ દીધી બાફા. બસ આપણે જોશો મકાઈ જે બાફા મૂકી દીધી ને તો બફાઈ ગઈ છે. બફાઈ ગઈ. બફાઈ જાય, હા જો બફાઈ ગઈ મકાઈ. અને આપણે હવે આનું પણ શાક બનાવવાનું છે મકાઈ બાફીને. અને મકાઈનું આ જો મકાઈ બફાઈ ગઈ છે અને મકાઈનું આપણે શાક બનાવવાનું છે. તો મકાઈ આપણી કમ્પ્લીટ બફાઈ ગઈ છે. અડધો કલાકથી બાફી છે, અડધો કલાક થઈ. અને જેને જો ડુંગળીની ગ્રેવી કરવી ને એ ડુંગળીની ગ્રેવી કરે તો આપણે આ ડુંગળીની ગ્રેવી ડુંગળી વાઢેલી છે ને એ ડુંગળી વાઢી અને આમ શેકી નાખવાની એટલે ગ્રેવી થઈ જાય. જો આ ડુંગળી વાઢી છે ને આપણે તો અમે ફૂલ આ બધા મસાલા નાખી અને આપણે આજે મકાઈનું શાક બનાવવાનું છે. અને આ લોગ પણ તમારે જો બનાવવું હોય તો અધૂરો લોગ વેચતા નહીં ને તમને નહીં ફાવે. શું કેવું? સાચી વાત. તો અમે આ લોગ આજે તો મકાઈનો આપણે શાક બનાવવાનો છે ને મકાઈ અમારી બફાઈ ગઈ છે, કમ્પ્લીટ બફાઈ ગઈ. મસ્ત જો શું ધુમાડો માંથી નીકળતો હશે તમને દેખાતો હશે તો જો હા જો બફાઈ ગઈ. લેબુ નાખીને ખવાય પાછું. હા લેબુ નાખીને આપણે બાફેલી ખાવી ને તો ખવાય, બરાબર ને? તો જો ધુમાડો નીકળે તમને દેખાય છે. તો બધા મિત્રો લોગ છોડીને જતા નહીં ને આપણે આજે મકાઈનું શાક પણ કઈ વખત વઘારવાનું છે બતાવું. અને જેને મકાઈનું શાક ભાવતું હોય ને કમેન્ટના અંદર લખજો. શું કેવું? આ તેલ વેરું. આ તેલ વેડે જો આ તેલ વેડવાનું છે મેં. આ હિંગ લાવ્યું. હા એક નાખવાની મરચું છે, આ આ રહી છે. રહી છે, આ પછી આ ગરમ મસાલા. ગરમ મસાલા છે, આ ગરમ મસાલા પડી છે, આ બધું છે જો ધોળા જીરું. ધોળા જીરું છે બધું છે. અને તમારે પણ મકાઈનું શાક બનાવવું હોય તો આ વખત બનાવજો. જેટલા મસાલા નાખો એટલા ઓછા છે. શું કેવું? આ ચણા લોટ નાખવાનો. આ ચણા લોટે નાખવાનો. આ જાડો રસો કરવા માટે ચણા લોટ છે. અને આજે આપણે મસાલા મકાઈનું શાક બનાવીને મસ્ત રીતે ખાવાનું છે. તો આવજો આવજો અમારા ઘેર ખાવા આવો. અને બધા મિત્રોની ખણખરાની કમેન્ટ આવતી હતી કે ઉમાભાઈ એક લોગ બનાવો બસ્તાવો રોધવા વિશેનો. તો આજે મકાઈના શાકનો બનાવે. બધા ગમે ચૂલા પર. હા ચૂલા ઉપર રોધવાનું બહુ ગમે છે. તો ભાઈ અમે આજે પણ ચૂલા ઉપર રોધીને મકાઈનું શાક બનાવ્યું છે. તો મકાઈ લાવ્યા હતા ને અમે સાથીને પાસે બનાવી છે. એ શું નાખ્યું? રહી. રહી છે, હા રહી. આ રહી ફૂટી જાય એટલે રહી નાખી દીધી. જો રહી ફૂટી ગઈ. રહી ફૂટી ગઈ. હા રહી ફૂટી ગઈ ને આ ડુંગળી નાખ. આ ડુંગળી નાખવાની છે. ડુંગળીની ગ્રેવી કરવાની હતી, ડુંગળી નાખવાની હે ને. તો જો છે ડુંગળી વખત આપણે નાખી દીધી છે. લસણ નાખ. લોહન છે, હા લોહન છે. જો લોહન ડુંગળી નખાઈ ગયું, બધું નાખી. બધું નખાઈ ગયું ને લોહન ને ડુંગળી બે. હા. જો છો મરચું ને હળદર બે નખાઈ ગયું છે. અને એ શું નાખે? ધોણા જીરું નાખવાનું છે. જો તો આ ધોણા જીરું છે પણ ગરમ મસાલો. આ તો બધું ગરમ મસાલો બધું નાખેલું નાખવાનું છે. મીઠું, હા મીઠું. આ જો તમારે જે નાખો ઓછા પડે મસાલાનો, જેટલા ના નાખો એટલા. આપણે ચણા મસાલાની ગ્રેવી કરે ને એવી જ કરવાની હોય છે. આ હિંગ નાખવાની. હિંગ નાખી નથી હિંગ તો જો છે હિંગ પણ છે નાખી દીધી છે. પહેલાં નાખવાની પણ રહી ગઈ ને. તો હવે નાખ્યું કશું હતું ને. આ ડુંગળી શીખી જાય. હા તો જો છો આપણે હવે પાણી વેડવાનું મસાલા. આ મસાલા પાણી વેડી દીધું છે. જો આ લોટ, આ ચણાનો લોટ છે ને, ચણાના લોટમાં નાખવાનો છે જાડું કરવા માટે. રસો જાડો થાય ને એના માટે પણ બહુ થોડો નાખવાનો, બહુ અત્યારે નાખવાનો હે. તો તમે આ વખત પણ ચણાનું શાક આપણા ચણા મસાલા વઘારો છો ને એ વખતે સારી વઘારવાનું છે. તો પણ બનાવજો કોક દાડો ભાઈ, ઈચ્છા થઈ જાય તો તમે તાર બનાવજો આવું મકાઈનું શાક. તો જો ગ્રેવી કમ્પ્લીટ છે. બધા ગ્રેવી બતાવી દો. હા જો ગ્રેવી કમ્પ્લીટ છે. જો અને મકાઈ નાખી દેવાની, બાફેલી તો છે જ. તો જો આ મકાઈ નાખી દઈએ આપણી. આ બે તો આપણે છોકરા ભણવા ગયા છે ને તો એટલે આ હોજ આપણે ખાસી આવીને તો પણ આપણે રાખવી પડે એમ. હા મકાઈ થઈ જઈને હવે પોઈ ઉતારી જઈને નાખીને ખાલી પેલું કરવાની ને. આ જોશો તરત ઉતારી લેવાની હોય છે. જો બાફેલી તો હોય છે ખાલી મસાલા થઈ જાય એટલે ઉતારી લેવાની હોય છે. એ કોથમી
તો પૂછવી નાખો. હા તો જો આ લીલી કોથમીર છે અને થઈ જશે આપણે. તો તમે આ વખત મકાઈનું શાક બનાવજો અને હવે ખાવા બેસ્યું એટલે બતાવશું કે કેવું થયું છે. હા બતાવો. હા જો જોશો આ જો મકાઈનું બતાવી દો. આ જો આ વખત ઘીવાળું થાય છે. રસો બહુ નહીં રાખવાનો હતો, માપનો રસો માપનો. નહીં લાગે. અમે રસો નહીં રાખતા. તો જુઓ છો મસ્ત થયું છે. પણ આ રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. મકાઈનું શાક બની ગયું. રોટલા પણ આ બાજરીના કરવાના છે. બાજરીના કરવાના આપણે ઓ બાજરીના. આ બાજરીના રોટલા કરવાના છે. જુઓ છો આ બાજુ લોટ સળાય છે. અહીંયા બાજરીના રોટલા આપણે છે ને કલડી મૂકી ગઈ છે, ગરમ થઈ ગઈ છે. તો લોટ વધવાનું પણ ચાલુ કરી નાખ્યું છે. જુઓ તો જો રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે મોહળાઈ લોટ અને રોટલો બનાવવાનો છે હવે. રોટલો થઈ ગયો. રોટલો કરી દેવાનો. આપણે પરસ્યું આ રખત હે રોટલો કરી દેવાનો. હા રોટલો જબરજસ્ત થાય. આ એમ અમને કર્યો હતો થાય જાય છે. એમ ને. આ જો ગોળ ગોળ ફરે જાય છે. આ ફરે છે રખત કીધું કોગરી દબાવવાની એવું છે એમ ને. બરાબર. આઈડિયા આવી હોય છે ને. હા બરાબર છે. આપણે બનાવીએ તો બોલો ભારતનો નકશો થઈ જાય આપણે. બોલો આપણે આખો ભારતનો નકશો બની જાય. તો જુઓ છો રોટલો પણ કમ્પ્લીટ નખાઈ ગયો છે અને આપણે મકાઈનું શાક પણ કમ્પ્લીટ થઈ ગયું છે. પાછળ આ પકા પડ્યું છે અને હવે બધા મિત્રો આ રોટલો મારો થાય છે. હા એવું છે એમ ને. હા અંગૂરો દબાવવાનો ને કે આ બાજુ. એવું છે એમ ને. હા બરાબર બરાબર એવું એમ ને. હા બરાબર જો થઈ ગયું. હવે હાલ બરાબર આ રાખે એમ ને થઈ જશે. અને આપણે પણ હવે મકાઈનું શાક બનાવે છે. ખાવા બેસવાનું છે. રોટલા થઈ ગયા ને. ખાવ થઈ ગયા રોટલા. તો બધા મિત્રોને આપણે ખાવા બેસવાનું છે. કેવો ટેસ્ટ આવે છે તો આપણે બધા મિત્રોને કહેવાનું છે. બરાબર ને. મસ્ત થઈ આ રોટલા બાજરીના થઈ ગયા કમ્પ્લીટ. ગયા. આજ તો ઓળી નાખો અને આપણે ખાવા હવે બેસીએ ને. હવે ખાવા બેસીએ ઘરમાં. બરાબર. આપણે મકાઈનું શાક પણ કાઢવાનું ચાલુ કરી નાખ્યું છે. રોટલા થઈ ગયા. હા રોટલા થઈ જશે અને આપણે મકાઈનું શાક પણ કાઢવાનું ચાલુ કરી દીધું છે. તો બધા મિત્રો જો આપણે મકાઈનું શાક કાઢવાનું ચાલુ કરી દીધું છે અને બધા મિત્રો આવું તમે ખીચડી વઘારેલી છે. આ જુઓ છો. ખીચડી મસ્ત વઘારી દીધી. હા વહેલા ખીચડી વઘારી હતી અને બધા મિત્રો જો આ શાક પણ મકાઈનું મસ્ત રીતે બનાવ્યું છે. તો બધા મિત્રો શાકનો તો જરા કહેજો. જય માતાજી. જય લાઈક કરજો. હા લાઈક કરજો, શેર કરજો. બરાબર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હવે મળશું આપણે નવા લોક સાથે. જય ચાવડ. જય જામ.